મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સ્વસ્થ રહો, મસ્ત રહો ને તંદુરસ્ત રહો। તો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે। તો મિત્ર, આ હનુમાનજીનું મંદિર આંબળા અને પિથલપુર રોડ જાય છે, ત્યાં વચ્ચે આવેલું છે। તમે જોઈ શકો છો, આ સાઈડનો રોડ પિથલપુરથી આવે છે અને આ સાઈડનો રોડ આંબળાથી આવે છે। અને તો પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈશું, પછી આગળ વાત કરીશું। તો આ છે હનુમાન દાદાની મૂર્તિ મિત્રો, આપણે દર્શન કરી લઈશું। અને આ દીવો અખંડ છે। તો અહીંયા મિત્રો દર વર્ષના ચૈત્રી પૂનમે બટુક ભોજન કરવામાં આવે છે। સત્યનારાયણ ભગવાનની કથા વસાવવામાં આવે છે। અને અહીંના વાતાવરણની વાત કરીએ તો 365 દિવસમાં તમારે જેવું વાતાવરણની જરૂર છે તેવો અનુભવ થાય। તમારે શિયાળામાં દાખલા તરીકે ગરમ હવાની જરૂર હોય તો આ મંદિરે આવો એટલે તમને ઠંડી ન લાગે, ગરમ હવા આવે। હવે ગરમીની મોસમમાં તમે આવો તો અહીંયા તમને ઠંડી હવા આવે, જે આ વડ છે। ને અહીંના પૂજારી શ્રી બાપુ, તો બાપુ આપણે મળી ગયા છે, તો ચાલો બાપુ આરે થોડીક ચર્ચા કરશું। તો બાપુ, હવે તમે તમારો પરિચય। મને શનિવારે 400-350 રૂપિયા જડે છે, એમાં હું મારું ગુજરાન ચલાવો તો પછી પૂજાનું બધું ચલાવું છું। એમાં હનુમાન જયંતિ ઉજવી છે તો માણસ હનુમાન જયંતિ તો દર વર્ષે ઉજવવામાં આવે છે ને બાપુ? હા। અને સત્યનારાયણ ભગવાનની કથા પણ રાખવામાં આવે છે, બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે, બરોબર? અને શાખાંડ કે પછી જે કોઈ ભાવિકો તમને જે ભેટ ધરે એનાથી તમે ગુજરાન ચલાવો છો। અને કોઈને કંઈ દેવું હોય તો તમે એ સ્વીકારો પણ છો ને ભેટ? બીજું કે ભાઈ આમાં શું છે કે પાણીની ભરતી થાય, પાણી ફૂલ ભરાય છે, ગોઠને જરાક આ શું લેવાનું છે। બીજું કંઈ બાપુ, તમે કંઈ સેવા તમે આમ કેટલા વર્ષથી અહીંયા? 13 વર્ષ। 13 વર્ષથી બાપુ અહીંયા સેવા અજમાવી છે। હા બોલો ને। મોબાઈલ નંબર 82 80 85 95 86 79। આ બાપુનો નંબર છે। તો બાપુ 13 વર્ષથી સેવા બજાવી રહ્યા છે અને અખંડ દીવો બાળે છે દાદાનો। તો એમાં જો કોઈને ભાઈ દિવાલમાં ભેટ આપી હોય તો પણ સ્વીકારવામાં આવે છે। અને તમને દીવો પણ દર્શન તમે કરાવી દીધા છે, પણ છતાં હાલો ફરી વાર કરાવી દઉં। આ છે દીવો જે અખંડ ચાલુ છે। રામદેવની જ્યોત ચાલુ છે। હા, આ રામદેવ પીર બાપાની જ્યોત બાપુ ચાલુ છે, બરાબર દેખાય છે। આ રામદેવજી બાપાનું સ્થાપન છે, તમે જોઈ શકો છો। અને આ બાપુનો રહેવા માટેનો વ્યવસ્થાનો આ રૂમ છે, એટલો બધો ખાસ કંઈ સુવિધાવાળો કહેવાય નહીં। આ બાપુના વાસણ છે, ને જે ભાવિકો કંઈ બાપુને ભેટ તરીકે અર્પણ કરે છે તેમાં બાપુ પોતાનું ગુજરાન ચલાવે છે। આ તમે જોઈ શકો છો। અને આ બટુક ભોજન કરાવે છે બાળકોને। આજુબાજુની વાતાવરણની વાત કરીએ તો આજુબાજુમાં જુઓ તો વાડી છે બધી બાજુ। આ પાણી પીવા માટેના પરબ છે। આ દાદાનું મંદિર છે, ને આ સાઈડથી આંબળાથી આવી શકાય, ને અહીંયા પાણીનું પરબ છે। અને આ દાદાનું મંદિર છે, મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો। અને આ બાપુની મઢી, અને આ બાજુથી તમે આવી શકો છો પિથલપુરથી। અને અહીંયા દર શનિવારે ભાઈ ભાવિકો આવે છે, દર શનિવારે।
અને ભક્તિભાવથી બધાય દર્શન કરવા માટે દર શનિવારે અહીંયા આવે છે. બાળકોને મજા આવી ગઈ. બસ નાની કોઈ આન કરી જાઓ. આ વડને સાયા ઊભા રહો ને એટલે ભાઈ આમ મજા જ આવ્યા કરે. એમ કહો ને કે અહીંથી આમ જવું જ નહીં, આમ પૂરી જવું એવી મજા આવ્યા કરે. બાળકો રવા મીડા રમવા, આમ તો ઘેરે કવરાવ્યા કરે.